વેલકમ બેક। લોકસભા ચૂંટણીમાં આપ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। ભરૂચ બેઠક પર ચૈતર વસાવાનું ચૂંટણી લડવાનું પહેલાથી નક્કી હતું। આમ આદમી પાર્ટીના ગણ્યાગાંઠ્યા કાર્યકરો છે। આપ કોંગ્રેસના ગઠબંધનથી ભાજપને કોઈ ફરક નહીં પડે। ગઠબંધનથી ભરૂચમાં ભાજપ મજબૂત પાર્ટી બની છે। ભાજપ ભરૂચ બેઠક 5 લાખ કરતા વધુ મતોથી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં એક સમયે અહેમદ પટેલનો 16 એકડાએ સૂરજ ઉગ્યો હતો। ટ્રાયબલ એરિયામાં કોંગ્રેસ અને બીટીપી મજબૂત હતા અને એ વખતે પણ અમે કોંગ્રેસ અને બીટીપીને ગાંઠ્યા નથી। અત્યારે કોંગ્રેસ જિલ્લામાં તૂટી ગઈ છે અને બીટીપીનું અસ્તિત્વ નથી। આપ માત્ર ડેડિયાપાડા વિધાનસભા પૂરતી પાર્ટી છે, બાકીની 6 વિધાનસભામાં કંઈ નથી। ભરૂચ લોકસભા બેઠકમાં આપનું કોઈ જ અસ્તિત્વ નથી, તે પ્રકારેનું નિવેદન આપ્યું છે। એ તો દેખીતું જ હતું ને। આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા। ચૈતર વસાવાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે। એ ઉપલા લેવલેથી નક્કી જ હતું। જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે, પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટે આ બધા એમના અખતરાઓ છે, પણ એમાં એ સફળ થવાના નથી। સર, ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે, એ લોકોને અન્યાય થયો લાગે છે। એમનો વિષય છે। હવે કોઈની સાથે ન્યાય કરવું, કોઈની સાથે અન્યાય કરવું એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે, વિરોધ પક્ષોનો વિષય છે। અમારે તો જીતવાના એંગલથી અમે ચાલે છે, જીતવાના ગણિતથી અમે ચાલે છે। આપણે અહેમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં, જેનો 16 એકડાએ કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં, દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાયબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વેસર્વા કેટલા મજબૂત નેતા હતા। એ વખતે અમે એમને નથી ગાંઠ્યા, કોંગ્રેસ વાળાને કે બીટીપી વાળાને। તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી। આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે। બીટીપી નું કોઈ અસ્તિત્વ નથી, એ રામ જાણે। અને આપ નવી પાર્ટી છે, એક ખૂણામાં છે, ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કઈ જ નથી। હશે 5, 20, 25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું। અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે।